અમરેલી લાઠી ખાતે ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન દરમિયાન કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત સરકાર સામે તીવ્ર પ્રહારો કર્યા। દુધાતે જણાવ્યું કે જ્યારે ખેડૂતોની માઠી દશામાં છે ત્યારે સરકાર મૌન ન રહેવી જોઈએ। આ દરમિયાન ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણીએ દેવા માફી માટે મુખ્યમંત્રીને પત્ર પાઠવતા પ્રતાપ દુધાતે પણ તેમનું સ્વાગત કર્યું અને અભિનંદન પાઠવ્યા। કોંગ્રેસના આગેવાનો પરેશ ધાનાણી, જયની ઠુમ્મર અને પ્રતાપ દુધાતની આગેવાની હેઠળ રેલી સ્વરૂપે પ્રાંત કલેક્ટર કચેરીએ પહોંચીને દેવા માફીની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। ખેડૂત બચાવો સત્યાગ્રહ સાવણી મારફત વડિયાથી અમારી આ શરૂઆત થઈ અને આજે લાઠી બપોર પછી બાબરા આ મુદ્દો દેવા માફી સાથે અન્ય 15 મુદ્દાઓની સાથે ધરણા અને આવેદનોની આ પ્રક્રિયામાં અમારી એક જ વાત હતી કે બિન રાજકીય રીતે ખેડૂતોની આ વાત ઊભી થાય અને ખેડૂતોના દેવા માફ થાય। મુખ્ય મુદ્દામાં જેટલા લોકો અમને સાથ સહકાર આપે એ આવકાર્ય છે। ગઈકાલે અમે 2 ધારાસભ્યો અમને મદદ કરી, એને પણ અમે આવકાર્યા, એને પણ યાદીમાં લીધા અને એને પણ શુભેચ્છાઓ આપી। અને પૂર્વ ધારાસભ્ય અમારા વિસ્તારના આજે કાળુભાઈ વિરાણીએ પણ પત્ર દેવા માફીનો લખ્યો છે। એક એક વ્યક્તિ આ જાગતી જાય છે, સામૂહિક રીતે સરકાર ઉપર દબાણ ઊભું થાય। કાળુભાઈ વિરાણીને હાર્ટ અને હૃદયથી શુભેચ્છા આપું છું કે ખેડૂત નેતા તરીકે કાળુભાઈ આજ પ્રમાણે અવિરત પ્રમાણે આપણે સૌ સાથે મળીને ખેડૂતની રક્ષા કરીએ અને ખેડૂતના હિતની વાતો કરીએ। ખેડૂતના દેવા માફ થાય અમારો મુખ્ય મુદ્દો હતો।